હવે આ કેટલા દિવસનું જીરું થયું? આ સાહેબ જીરું 50-55 દિવસ. બરાબર. તો આ ખેતરની અંદર શું સમસ્યા હતી? આમાં સુકારાની હુકારામાં તો ફંગીસાઇડના ઘણા બધા રાઉન્ડ કર્યા. બરાબર. ઊંચા ટેકનિક બધા વાપર્યા. હા હા. સુકારો અટકતો જ નહોતો. તેજસ 108 અને પુનિયમ એની મને અહીંયા પડામાં આવી અને જીરામાં આંટો મારીને માહિતી આપી કે તમે આ વાપરો, આ બહુ સારી વસ્તુ છે. અને એ વસ્તુ અમે લાવી અને આવા મારીનો આજ ચોથો દાડો છે. તમારા પડોશી છે? હા. તો ભાઈ તમે અહીંયા કેટલા દિવસ પહેલા આવ્યા હતા? શું હતું પરિસ્થિતિ? ખરેખર 7-8 દિવસ પહેલા હું આવ્યો હતો. હા. ત્યારમાં ને અત્યારમાં મને 85% મને ફરક દેખાયો. એમ એટલું બધું? હા, 85%. તો આ ખરેખર સાચી વાત છે? હા, ખરેખર સાચી વાત છે. જીરાની કન્ડિશન કેવી હતી? જીરાની કન્ડિશન આમાં દાંતી મારેલી કન્ડિશન હતી. સિંગલ છોડ હતો. સિંગલ છોડ હતો તે પછી આ જે મોસરી ને ઈ જરા જે હતી ને પીરી હતી, બહુ પીરી હતી. ઓર્ગેનિક દવામાં ઢગલા કરી નાખ્યા. સામે તમને દેખાડીને તો બાચકું ભરાય એટલી દવા વાપરી, પણ એનું કોઈ રિઝલ્ટ ન આવ્યું. આનું રિઝલ્ટ આવ્યું એવું એનું રિઝલ્ટ અમને દેખાણું નથી. એ બધી બીજા ફૂગનાશકો વાપર્યા હતા કેમિકલના. તો કેમિકલની સામે આ જે ઓર્ગેનિક છે ઓર્ગેનિક જેવું કામ કર્યું કેમિકલ વાળી દવાનું નથી. બરાબર.